ઇલેક્શન વોર્ડ 8માં 10 જેટલી સોસાયટીના રહીશો દ્વારા વિવિધ સમસ્યાનું નિરાકરણ ન આવતા આક્રોશ ઠાલવ્યો હતો। ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી 10 જેટલી સોસાયટીના રહીશો લાંબા સમયથી ઉભરાતી ગટરો, ગંદકી, દુર્ગંધ સહિતની વિવિધ સમસ્યાથી પરેશાન છે। લક્ષ્મીધામ, નમ્રતા, પરિશ્રમ, અમર પાર્ક, કુંજ રેઝિડેન્સી, જગન્નાથપુરમ, કાશી વિશ્વનાથ, સરસ્વતી અને ઉમિયાનગર સોસાયટીના રહીશો અનેક વખત પોતાની રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક કાઉન્સિલરો અને ધારાસભ્ય કેયુર રોકડિયાને કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણી પણ અમુકવાર ઉભરાતા હોય છે। ગટરના પ્રશ્નના કારણે દૂષિત પાણીથી ગંદકી થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગંદકીથી દુર્ગંધ, મચ્છરો અને ઝેરી જીવજંતુઓના કારણે રહીશો ઘરની બહાર બેસી શકતા નથી અને ઘરના દરવાજા ખોલવામાં પણ ડરે છે। આ પરેશાનીના પગલે આમ આદમી પાર્ટીના વીરેન રામીની આગેવાનીમાં રહીશો દ્વારા ગોરવા લક્ષ્મીધામ સોસાયટી, પંચવટી કેનાલ નજીક હનુમાનજીના મંદિરની ગલીમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા તંત્ર સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોકોએ ઢોલ નગારા વગાડી તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓ યથાવત છે। તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને વિસ્તારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે। સ્થાનિકો દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। જગન્નાથપુરમ છે, લક્ષ્મીધામ છે, 15 સોસાયટી છે। અહીંયા કોઈ દિવસ કોઈ સફાઈ નથી, કોઈ દવા નથી, કશું જ નથી અને ઉંદરો એટલા મોટા મોટા છે કે લોકોની ગાડીઓનો 3,000 ખર્ચો થયો છે, કાપી નાખ્યા છે ગાડીમાં પછી। અને બીજું સાપ બી એટલા ચોમાસામાં એકલું જવાય નહીં, અહીંયાથી નીકળવું હોય તો એકલું નીકળાય નહીં। કૂતરા એટલા, સાપ બી એટલા ને ઉંદર બી એટલા, એટલું કેટલીએ કરી કૂતરું એક પકડે 10 મૂકી જાય છે, આવે છે ને ટેમ્પો છૂટો મૂકે છે, એક પકડે અને લાકડી વગર તો અમારી ક્યાંય નહીં જવાય અને એકલું પણ નથી નીકળાતું। બંને પગે કૂતરા કાઢ્યા, અમને તો બંને દેખાય। કયો વિસ્તાર છે અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, શું કહેશો? અમે જુઓ, વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખ અમે આપી છે, ત્યારે આ વહીવટી વોર્ડ નંબર 8 અને અહીંના ધારાસભ્ય એ કોર્પોરેટર પણ છે, પણ નથી ધારાસભ્ય કોઈ દિવસ દેખાતા, નથી કોર્પોરેટરો દેખાતા। આજે તમે જુઓ 30 વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુની અંદર ગટરના પાણી ફરી વળ્યા અને એની અંદર 30 વર્ષથી મચ્છરોનો ઉપદ્રવ। તમે જુઓ કે 30 વર્ષથી અહીંયા સાપ નીકળે, અહીંના લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે, ત્યારે આજે અહીંના સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે વહેલામાં વહેલી તકે જાગી જાઓ। જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને તમને ખુરશીથી ઘરે બેસાડતા વાર નહીં લાગે સાહેબ। એટલે આજે કઈ રીતેનો વિરોધ, જે રીતે આ કેનાલ શુદ્ધ કરવાનો વાત છે, બીજું બધું કોર્પોરેટર ધારાસભ્ય આવતા નથી, શું કહેશો? તમે જો 30 વર્ષ થઈ ગયા, ચૂંટણીનો સમય આવે ધારાસભ્ય દેખાય, ચૂંટણીનો સમય આવે કોર્પોરેટરો દેખાય, પણ જ્યારે પ્રજા મુશ્કેલીમાં છે, પ્રજાને સમસ્યા છે, ત્યારે એ લોકો પાસે સમય નથી। એ લોકો એમ કહે છે કે 15,000 મતની જરૂર નથી સાહેબ। આ જો એક ધારાસભ્ય તરીકે કે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને એટલું બધું અભિમાન છે, પણ તમે જુઓ કે આ પરિસ્થિતિનું સામાન્યમાં સામાન્ય માણસો દુઃખી છે, આજે દુઃખી છે।